સ્વામી 6 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 2038માં વડતાલથી દીક્ષા લઈ અને હું પહેલો વહેલો મેમનગરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મારા ગુરુ પરમ પૂજ્યપાદ દેવ સ્વામી સાથે આવ્યો. અમદાવાદના પરમ પૂજ્યપાદ ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન થયા. પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા. પૂજ્ય પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીના દર્શન થયા. હું આજે યાદ કરીશ એ વડીલ સંતોને. મને દર્શન થયા કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામીના, દર્શન થયા મુગટ સ્વામીના, અને દર્શન થયા પીળી ચોટલીવાળા જોગી સ્વામીના, દર્શન થયા પરમ પૂજ્યપાદ પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના. ત્યાર પછીથી લઈ અને જીવનની એટલી યાત્રાઓ દરમિયાન 2017-18માં જ્યારે મને કેન્સર ડિટેક્ટ થયું, પૂજ્ય પુરાણી સ્વામી મને આશીર્વાદ આપવા માટે આવ્યા. અને સ્વામીને જ્યારે મેં મારી એ અવસ્થામાં મેં સ્વામીના જ્યારે દર્શન કર્યા ત્યારે મને જે એક અનુભવ થયો એ અનુભવ મારે આજે શબ્દોમાં તમને કહેવો છે. પૂજ્ય પુરાણી સ્વામી સ્વપ્નોમાં મહારાજની સાથે વાતો કરતા. પૂજ્ય પુરાણી સ્વામી સ્વપ્નમાં મહારાજને પોશાક પહેરાવતા. પૂજ્ય પુરાણી સ્વામી પોતાના મસ્તક ઉપર મહારાજની પાસે હાથ મુકાવતા. ઇન્દ્રિયોના ભાવથી મુક્ત કરજો એવી શ્રીજી મહારાજને પૂજ્ય પુરાણી સ્વામી પ્રાર્થના કરતા. ત્યાગ અને સમર્પણથી અને ત્યાગ અને સમર્પણની સુગંધથી સદાને માટે મહેકતા. પદ, પૈસો અને પ્રતિષ્ઠાના વાયરાથી ક્યારેય નહીં ડોલનારા. નાની વામન કાયાથી સેવાની વિરાટ ભાવનાઓને ધરાવનારા. આજીવન કોઈ વસ્તુનો ક્યારેય સંગ્રહ નહીં કરનારા. કથા વાર્તાના રસપાનથી પોતાના થાકને ભૂલી જનારા. વ્યસનીઓના રીઢા વ્યસનોને છોડાવનારા. ગુરુકુલ પરિવારના મા અને માળી બનીને આ ગુરુકુલ રૂપી વેલને સદાને માટે પૂજ્ય પુરાણી સ્વામીએ, આજે આપણી પાસે બધું જ છે છતાં હું એમ કહીશ કે એ સમયમાં નાણાં, એ સમયમાં દાણા, એ સમયમાં પાણા અને એ સમયમાં માણાઓના અભાવની વચ્ચે આ ગુરુકુલ રૂપી વેલને સદૈવ અનેક સંકટોથી ઉગારીને ઉછેરનારા જીવનભર પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજને સાથ આપીને અને ત્યાર પછી પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીને અને પરમ પૂજ્યપાદ બાલ સ્વામીનું કાંડું ઝાલીને જીવનભર પોતાના જીવનને આ સત્સંગને માટે, સંસ્કારને માટે, ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠાને માટે, જનમંગલમાં ભગવાન સ્વામિનારાયણનું અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે આવા નામને સદાને માટે જીવંત રાખવા માટે થઈ અને જીવન જીવી જનારા પૂજ્ય પુરાણી સ્વામીના ચરણોમાં મારા ને તમારી પાસે એવી કઈ વસ્તુ છે કે આપણે સમર્પિત કરી શકીએ. પૂજ્ય પુરાણી સ્વામીનો હાથ, પૂજ્ય પુરાણી સ્વામીની આંખ, પૂજ્ય પુરાણી સ્વામીનો એક એક શબ્દ જે છે એ આપણા જીવનનું પ્રેરણારૂપ છે. પૂજ્ય માધવપ્રિય સ્વામીજી વિશે આપણી પાસે શું શબ્દો હોય, આપણે શું કહી શકીએ? સ્વામી હાલતું ચાલતું અનસાઇક્લોપીડિયા જો કોઈ હોય, હલતી ચાલતી યુનિવર્સિટી જો કોઈ હોય, આમ આપણે તો અત્યારે ડાયરી ખોલવી પડે, નંબરો ખોલવા પડે. સ્વામી અમેરિકામાં જાય, ઓસ્ટ્રેલિયામાં જાય, કેનેડામાં જાય, યુકેમાં જાય, કે નાના ગીરના ભાલ પ્રદેશમાં નાનકડા ગામડાઓમાં જાય, એટલે હરિભગતને આમ સામું જુએ ને એને નામથી બોલાવે. સદા નિર્મળ વહેતી પ્રેમની ગંગા સમાન પૂજ્ય માધવપ્રિય સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વ સુધી લઈ જવા માટે, આ હિન્દુત્વની સંસ્કૃતિને વિશ્વના ખૂણા સુધી લઈ જવા માટે, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહું તો ભગવાન સ્વામિનારાયણના નામને પાંદડે પાંદડે લઈ જવા માટે થઈ
અને રાત દિવસ પૂજ્ય સ્વામીએ પોતાના શ્વાસને, પોતાના પરસેવાના બિંદુને અમૃત બનાવી અને લોકો સુધી પહોંચાડ્યો છે. એવા માધવપ્રિય સ્વામીને લાખો લાખો વંદના છે, લાખો લાખો પ્રણામ છે. પૂજ્ય માલ સ્વામી માતૃત્વથી ભરેલું જીવન છે. આ ગુરુકુલની અંદર ભણેલો એક એક વ્યક્તિ, સ્વામી અમે અહીંયા પરીક્ષાઓ દેવા આવતા ત્યારે અમારા મોઢામાં કોળિયાઓ દઈ અને પૂજ્ય બાલ સ્વામીએ અમને બધાને સાધુઓને જમાડ્યા છે. આદરણીય મહાનુભાવો ઉપસ્થિત છે. હું કહીશ કે 5 વર્ષે, 6 વર્ષે, 7 વર્ષે, 8 વર્ષે આ સંતોએ માતા પિતાને છોડ્યા છે. એને ખબર નથી માતા પિતાનો ભૌતિક જગતનો પ્રેમ કેવો હોય. એમને ખબર નથી કે સંસારના પરિવારોના બંધનો, પરિવારોના પ્રેમ કેવા છે. પણ અમને બધાને ખબર છે માતા પિતા, ગુરુ અને ભગવાનનો પ્રેમ અમને જો કોઈ આપ્યો હોય તો મા બની અને પૂજ્ય બાલસ્વામી આપ્યો છે. આ ઋણ આપણે ક્યારેય મુક્ત ન કરી શકીએ. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, જેમના એક એક શબ્દમાં ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોની નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોનો ભાવ જેમના એક એક શબ્દમાં ભર્યો છે, હજારો ને લાખો યુવાનોના હૃદયને પરિવર્તિત કરી અને સત્માર્ગે, સંસારમાંથી સંસ્કારના માર્ગે જેમને વાળ્યા છે. આવી બધી સંત વિભૂતિઓ એ આપણા SGVPના આંગણે છે. ત્યારે લાખો લાખો વંદન કરીને, આપ સૌને ખૂબ ભાવથી પ્રણામ કરીને, આપ સૌ હરિભક્તોને મારા વંદન સાથે જય સ્વામિનારાયણ.